જય માતાજી, જય મા મોગલ। આજે આપણે આવ્યા છીએ મોગલધામ કબરાવ। ભચાઉથી 12 કિલોમીટરના અંતરે આવેલો મોગલધામ કબરાવના આજે હું તમને દર્શન કરાવીશ। સાથે સાથે જે મહાપ્રસાદ છે તે પ્રસાદ લેશું આપણે સાથે। અને મા ભગવતી મોગલ તરીકે પ્રસિદ્ધ થઈ અને અહીંયા જે કબરાવની અંદર અત્યારે વિશ્વવિખ્યાત જે આ સ્થળ બનેલું છે તે બનેલું છે। અને અહીં કેટલી અને શું સુવિધા છે, સાથે સર્વત્ર જે અન્નક્ષેત્ર છે કેવી રીતે ચાલે છે। અહીંયા ક્યાંય પણ 1 રૂપિયો મૂકવાની મનાઈ છે। તો જ્યારે આ પૈસા ધરવાની મનાઈ છે, ક્યાંય પણ કોઈને 1 રૂપિયો આપવાની મનાઈ છે, ક્યાંય દાનપેટી નથી। તો આવું બધું થાય છે। તો આ આટલા બધા રોજ માટે હજારો ભક્તો પ્રસાદ લે છે। તો આ માતાજીની અશુભ કૃપા કઈ રીતે થાય છે। અને આપ જોઈ શકો છો આ લાઈનની અંદર અમે અન્નક્ષેત્રની અંદર આવી ગયા છીએ અને સર્વ કોઈ પ્રસાદ લઈ રહ્યા છે। અમે પણ સાથે સાથે પ્રસાદ લેવા માટે તત્પર બની અને મારી સાથે જે બધા છે તે આવી રહ્યા છે। અને આ નિહાળી રહ્યા છો આપ જે બધા ફોટા, બાળકોના નાના ફોટા, હજારો ફોટા આવી રીતે અન્નક્ષેત્રની સાથે બહાર પર લગાડવામાં આવેલા છે। આ હજારો ફોટા એવું કહેવાય છે કે જેને ત્યાં સંતાન નથી હોતું એ સંતાનની માનતા જો રાખે તો મા ભગવતી મોગલની કૃપાથી કરી અને એને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય છે। તો આ વિશાળ અન્નક્ષેત્રની અંદર જે ભોજન આપવામાં આવે છે એ ભોજનની અંદર એક મીઠાઈ સાથે દાળ ભાત વગેરે હોય છે। અને ખરેખર તો આ પ્રસાદ જે છે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। અમે ગયા વખતે પ્રસાદ અમે લેવા બેઠા હતા, આ વખતે પણ અમે પ્રસાદ લેવાનો મારી સાથે ઘણા બધા મારા મિત્ર જગદીશભાઈ આથંડિયા અને મારા મોટાભાઈ અનિલભાઈ તથા તેમનો પરિવાર અને એના બંધુ વર્ગ છે। અમે અહીંયા ભચાઉની અંદર મારા મિત્રના કારખાનાનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા અને કબરાવ સુધી આવ્યા છીએ। તો અહીંયા ભગવતીનો પ્રસાદ લઈ અને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ। સાથે સાથે અહીંયાની જે વિશિષ્ટ વાત છે કે અહીંયા તમે પ્રસાદની અંદર કદાચ સામાન્ય દાળ અને ભાત ખાઓ તો એટલી મીઠાશ હોય છે એની અંદર કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે। આપણે જોઈએ બધાય અમારી સાથે જેટલા લોકો હતા બધાય રહેવું છું ખાલી પ્રસાદ ખાતા પ્રસાદ લેવો છે એટલે બધાએ થોડો લઈ લીધો। મેં ખુદે થોડોક જ પ્રસાદ લીધો હતો, પરંતુ પછી એવું થયું એટલો એનો સ્વાદ આવ્યો કે થયું કે આ તો ધરાઈને ખાવું જોઈએ અને ધરાઈને ખાવા માટે તત્પર બન્યા। અને પ્રસાદની સારી એવી વ્યવસ્થા અને ચોખ્ખાઈ પણ સારી છે। અહીંયાથી જે કાંઈ લોકો આવે છે તે સામે જે કાઉન્ટર છે કાઉન્ટર ઉપરથી પ્રસાદ લાવી અને સામેની સાઈડ જ્યાં પણ જગ્યા હોય ત્યાં આપણે બેસી જવાનું હોય છે, પ્રસાદ લઈ છે। અને બહારની જો વાત કરીએ તો બહારની અંદર અનેક દુકાનો આવેલા છે, ખાસ કરી મોજડી અને ચપ્પલની દુકાનો પણ વિશિષ્ટ છે। અન્ય ખાસ કરી બહેનો માટે ઘણી બધી વસ્તુઓ મળે છે અને વિશાળ જગ્યા છે અને તમામ પ્રકારની એકંદરે સુવિધા માની શકાય। જોકે અહીંયા રહેવા માટેની ખાસ સુવિધા, કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો રાત્રિ રોકાણની કોઈ ખાસ સુવિધા ઉપલબ્ધ નથી। જોકે હું તો બાપુથી પરિચિત છે, બાપુ મને નામથી જ ઓળખે છે અને અમે લગભગ 4 થી 5 વખત બેઠા પણ છીએ સાથે। એટલે આજે તો જોકે બાપુ હતા નહીં એટલે એમની સાથે કોઈ ચર્ચા વાત કરવાનો મોકો અવસર પ્રાપ્ત થયો નહીં, પરંતુ આપ જોઈ શકો છો હજારો બાળકોના નાના બાળકોના ભૂલકાઓના ફોટા, કે આ બધા એટલા બધા બાળકોના ફોટા શા માટે લગાવ્યા હોય તે આપ વિચારી શકો છો। નિસંતાન દંપતીઓ એ માનતા રાખે છે। સર્વનું કલ્યાણ હો। જય માતા।